બસ સાથે હળી મળીને લ્યો ને જીવનમાં કોઈને પણ એક વિશ્વાસપાત્ર તમે ગોતો અને સાથે જીવન વિતાવો, કોઈ દિવસ વિશ્વાસ ન તોડો. બસ સાચો વેલેન્ટાઇન આ જ છે. નિસ્વાર્થ પ્રેમ, જેમાં કાંઈ અપેક્ષા ના હોય, બસ પોતાનું છે તો પોતાનું નથી એવું માનીને એક કરેલો પ્રેમ, એ વેલેન્ટાઇન. જો મારો વેલેન્ટાઇન હું જો કહું ને તો શ્રી કૃષ્ણ. રાજકોટના લોકો તો કેમ છો બધા મજામાં? પહેલાં તો મારા તરફથી બધાને હેપી વેલેન્ટાઇન ડે અને ખુશ રહો અને મોજ કરતા રહો. તો આજે મારે જાણવાનું છે કે રાજકોટના લોકોનો વેલેન્ટાઇન ડે કેવો ગયો? મારો તો બહુ મસ્ત ગયો, કારણ કે મારા વેલેન્ટાઇન બધા મારી સાથે હતા, મારું ફેમિલી, મારું અવર રાજકોટની ટીમ અને મારું આખું રાજકોટ મારી સાથે હોય, તો એનાથી બેસ્ટ વેલેન્ટાઇન શું કહેવાય? તો ચાલો આજે આપણે જાણીએ કે રાજકોટના લોકોનો વેલેન્ટાઇન ડે કેવો ગયો ભાઈ, અને એનું વેલેન્ટાઇન કોણ છે, એના માટે કોણ મહત્વપૂર્ણ છે, એ વધારે કોને પ્રેમ કરે છે. ચાલો મારી સાથે. ભાઈ મને તો છે ને આ ભાઈબંધ દોસ્તારનું ગ્રુપ મળી ગયું છે, હવે એને પૂછીએ કે આજનો દિવસ એનો કેવો રહ્યો. ચાલો, શું નામ તમારું? પાર્થ દુધાત્રા. તમારું? યસ મેઘાણી. તમારું? ઓ મંટાડા. તમારું ભાઈ? પ્રિન્સ વેકરિયા. માવો પેલા હો ભાઈ, પછી નામ બામ. ભાઈ આજે વેલેન્ટાઇન ડે હતો, તો તમારા લોકોનો કેવો રહ્યો આજ વેલેન્ટાઇન ડે? આપણે તો બધા દિવસ સરખા જ હોય. રેગ્યુલર જ હોય, જે કાલનો હતો આજનો હતો. સેલિબ્રેશન નથી કર્યું કોઈ નહીં? ના ના. સાચું કેવું ને? સાચું જ હોય એમાં. પણ આ તૈયાર બૈયાર આ બધું શું આ બધું તો હશે ને સેલિબ્રેશન? યાર તો હું મારા હાટું થયો, બીજા હાટું થોડુંક થવાનું હોય. ક્યારે બીજા હાટું થવાનું જ નથી? ના ના. મેરેજ થયા પછી નહીં? મેરે ત્યાં પછી અલગ વસ્તુ છે. થવાનું ફાઇનલ જ છે. ફાઇનલ. આમ તમે કેમ સિંગલ માં હજુ કોઈ મળ્યું નથી તમને? ના મીના ના, રાણી કોઈ મેના રાણી નહીં, સિંગલ એકલા રહેવા વાળા મોટા. એટલે તમને આમ મીના રાણી જોતી નથી કે મીના રાણી તમને મળતી નથી? જોતી જ નથી. માગા તો ઘણા આવે પણ જાવું નથી કે એના આ જેવું. વેલેન્ટાઇન ડે ના ખર્ચા વિશે આપણે વાત કરી તો બધા ઘણા બધા ખર્ચા કરતા હોય છે. ચોકલેટ ડે કહેવાય ને, ઘણો પ્રોમિસ ને બધું. તો તમે ખર્ચા વિશે શું કહેવા માંગશો કે ખર્ચા કેવા? ખર્ચા અમારા આટો કરી, અમારા શોખ પૂરા કરી. ચોકલેટ ડે તો તમે ચોકલેટ ખાધી હતી? ના ના કોઈ આપી? ના ના. તમે શું કહેવા માંગશો વેલેન્ટાઇન ડે ને લઈને ભાઈ? પ્રેમ કેવો હોવો જોઈએ ભાઈ? આપણને તો થયો નથી એટલે આપણે કઈ કહી ન એ વાત તો સાચી હો ભાઈ. આપણને તમને થયો ક્યારે પ્રેમ? ના ના, ક્યારે તમને અમને નહીં. મતલબ કે તમારી એજ કેટલી છે? 19. 23. આ બધાની એજ છે ને ભાઈ 19 થઈ ગઈ તો હજુ સુધી મીના રાણી નથી પડી. બોલો સેમ ભાઈ, મારા ઈ જ હાલ છે. આ ઘા સહન નથી થતા યાર. એમાં હું મોરો આવે તો ખબર પડે. મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. મોરે મીના રાણી મોરે આવે. હા તો ખબર પડે. આજે રાજકોટના લોકોને તમે શું કહેવા માંગશો વેલેન્ટાઇન ડે વિશે? કેમ જો ભાઈ વેલેન્ટાઇન ડે એવું નહીં કે એક વુમન જ આપણું વેલેન્ટાઇન, પોતાનું ફેમિલી હોઈ શકે, કહેવાય ને ભાઈબંધ દોસ્તાર હોઈ શકે, જેમ કે તમે અત્યારે છો, અને ગમતા વ્યક્તિ હોઈ શકે, ફેમિલીમાંથી ઘણા બધા, કહેવાય ને ફઈનો છોકરો, ઘણા બધા. તો તમારું વેલેન્ટાઇન કોણ છે તમારા? મારા મતે તો મારા મમ્મી મારું વેલેન્ટાઇન છે. તમારા મતે? ફેમિલી પહેલા. ફેમિલી પહેલા. તો ભાઈ આ લોકોનું વેલેન્ટાઇન તો એનું ફેમિલી છે. તમારું કોણ છે એ કોમેન્ટ કરીને જણાવજો. બીજું ક્વેશ્ચન મારે એ કરવો હતો કે ઇન ફ્યુચર તમારા મેરેજ થાય તો તમે વેલેન્ટાઇન ડે સેલિબ્રેશન કેવી રીતના કરશો? કંઈ પ્લાન કર્યો છે? વિચાર તો કર્યો હોય ને, થોડુંક વિચાર તો આવતો કર્યો જ નથી એવો વિચાર. પણ કંઈ પ્લાન જ નથી. અત્યારે શું ફોકસ છે તમારા? ફોકસ ધંધા ઉપર. કામ ધંધો કરો ને પછી કમાવ મજામાં. ઓલું ડાયલોગ કંઈક સારો છે, આમ બગીચો સારો રાખો કોયલું રેડિયો આવશે, એવું જ છે ને તમારું કંઈ? કાયમ કહું છું બગીચા હારા રાખો, કોયલું આવશે. હેપી વેલેન્ટાઇન ડે રાજકોટ. કેમ છો? મજામાં? અરે એકદમ મજામાં ભાઈ. આજે વેલેન્ટાઇન ડે છે, હા, તો તમારો ડે આજે કેવો રહ્યો? ખૂબ સરસ. શું ગિફ્ટ આપ્યું તમે? એ મારા જીવનમાં આવીને મારા માટે બહુ મોટી ગિફ્ટ છે આજે, અને આજે અમારી એનિવર્સરી પણ છે. ઓહો, તો આજે તમને કેવું ફીલ થઈ છે કે આમ બંને ડે એક સાથે આવી ગયા? અરે ખૂબ સરસ ભાઈ, કારણ કે ભાગ્યના ભાગ્ય જ આવે છે આવું ક્યારેક તે માટે. આજે કંઈ ગિફ્ટ તો આપી હશે ને તમે? એને જે જોતું હોય એ ના જ નથી, પણ એ જ ના પાડે છે કે મારે કંઈ નથી, બસ મારે સાથ જોઈએ છે. બસ સાચું કહે છે ભાઈ? ઓકે સાચું. ગિફ્ટ આપી કે નહીં કાંઈ? મારે કાંઈ ગિફ્ટ નથી જોતી, મારા જીવનમાં આવ્યા ને બરાબર છે. પ્રેમ એટલે એક કયો ને કે બે શરીર ને એક જીવ, કારણ કે કોઈનો સાથ વગર અત્યારે ચાલવું ને એ બહુ મુશ્કેલી વાળી વસ્તુ છે જીવનમાં. જોઈએ અને ઘણી પરિસ્થિતિમાં આણે મારો ખૂબ સાથ દીધો છે. એટલે આપણે એમ કહી શકીએ કે તમારા ફેમિલી પછી કોઈ તમારું વેલેન્ટાઇન હોય તો આ. અને કેટલા વર્ષ છે તમારા મેરેજને? મેરેજને આ બીજું વર્ષ છે. આજે બીજા વર્ષમાં અમે પ્રવેશીએ છીએ, 1 વર્ષનું.
આ 2 વર્ષ તમે સાથે વિતાવ્યા તો હા. કઈ એવી અનમોલ પલો છે કે તમે એકબીજાને ગિફ્ટમાં આપ્યો હોય જેના પૈસા ભલે ઓછા હોય પણ આમ કહેવાય ને બહુ મહત્વપૂર્ણ તમારા બંને માટે? પહેલી જ્યારે અમારે સંબંધો છેલ્લા 5 વર્ષથી હતો, પણ જ્યારે અમે બે પ્રભુતામાં પગલાં ભર્યા જે દિવસે, તે મારા માટે ને બહુ મોટી, એના માટે ને મારા માટે બહુ મોટી કુદરતી ગિફ્ટ હતી ને અમે બે એકસાથે જોડાયા એમ. એણે મને પ્રેમથી રાખી અને પ્રેમથી રાખે છે, એ મારી માટે મોટામાં મોટું ગિફ્ટ છે. એક સાથે રહેવા માટે શું એવું જરૂરી છે કે આપણે લોકોને પાડવું છે? એમ અત્યારે ખબર છે કે બહુ ઝઘડા વધારે થતા હોય, એકબીજાની વાત માનતા ન હોય, તો એક સાથે રહેવા માટે શું એવું? સમજવું એકબીજાને સમય આપવો એ મહત્વનું છે. નોકરી ધંધો તો ચાલ્યો રાખે, હું ખુદ બહાર આઉટ ઓફ ઇન્ડિયા જોબ કરું છું, પણ તોય મને સમજી શકે છે ઈ મારી પરિસ્થિતિ. તમે હજુ સમજો છો ને? હા, સાચે સમજ. ક્યારે તમને ગુસ્સો આવ્યો કે એ જોબ કરે છે બારે, મને ટાઈમ નથી આપતા એવું? નહીં. એ બાબતે મેં કોઈ દિવસ એની માથે એવું કર્યું જ નથી ટચ. તો તમે રાજકોટના લોકોને શું કહેવા માંગશો ભાઈ વેલેન્ટાઇન ડે વિશે તમારી રીતે? બસ સાથે હળી મળીને લ્યો ને જીવનમાં કોઈને પણ એક વિશ્વાસપાત્ર તમે ગોતો અને સાથે જીવન વિતાવો, કોઈ દિવસ વિશ્વાસ ન તોડો. બસ સાચો વેલેન્ટાઇન આ જ ઈ જ છે. છે. ગિફ્ટ ને એ તો બધું આવતું રહે, પણ જીવનમાં સાથ સંગાત જે જરૂરી સમય છે ને એકબીજાને આપવો એ જ મહત્વ છે. કહેવાય ને કે મુશ્કેલીનો સમય હશે ને ત્યારે આપણું પાર્ટનર જ આપણી હા સાથે હશે. બસ એ જ. ગિફ્ટ ને એ તો બધી વસ્તુ આવતી જાતી, એ તો તમે ગમે ત્યારે પૈસા હશે તો તમે ગમે ત્યારે ખરીદી શકશો, પણ જે સમય આપવાનો છે ને એ નહીં આપો ને તો એ પૈસેથી પણ પાછું નહીં આવે. કેમ છો પેલા મજામાં? મજામાં છે. શું નામ તમારું? ભૌતિક માલી. તો ભૌતિકભાઈ કેવો રહ્યો આજનો વેલેન્ટાઇન ડે તમારો? જો ભાઈ પર્સનલી કહેવા જાય તો સિંગલ છીએ એટલે મારી જેમ એમને? એટલે દુઃખ થયું કે નહીં તમને આમ? ના દુઃખ છે નું ભાઈ, હજી ઓપોર્ચ્યુનિટી તો ઘણી જ છે ને. મતલબ કે આપણો મેરેજમાં તો મેળ આવી જશે હા? અત્યારના આપણા ધર્મ પ્રમાણે કહીએ તો અત્યારના બધા શુભ મુહૂર્તો ચાલી રહ્યા છે, સિઝન, એટલે દિવસો સારા છે. સારા છે. એવું નથી કે એક વુમન જ આપણું વેલેન્ટાઇન હોઈ શકે, આપણું ફેમિલી છે, આપણા ભાઈબંધ દોસ્તાર છે. તમારું વેલેન્ટાઇન કોણ છે એમાંથી? જો મારો વેલેન્ટાઇન હું જો કહું ને તો શ્રી કૃષ્ણ. ઓહો, રાધે રાધે. જય દ્વારકાધીશ. જય દ્વારકા. મતલબ ફર્સ્ટ ઈ, પછી ઈ જેના ઉપર કૃપા કરે ઈ. મતલબ તમે રાત જોઈ રહ્યા છો કે ક્યારે આવે અને મેરેજ થઈ? જો ભાઈ એને રૂકમણી મળ્યા હતા, રાધા મળ્યા હતા, તો આપણને કોક મળશે. આપણને કાક તો મળશે ને. ઓહ, હા, તમને એમ કેવું ફીલ થાય કે ઇન ફ્યુચર મારા મેરેજ થાય ને તો હું વેલેન્ટાઇન ડે આવી રીતના સેલિબ્રેશન કરીશ? આ સેલિબ્રેશનમાં તો ઘણી વસ્તુ કરી શકી ભાઈ, કારણ કે એક પાર્ટનર છે ને એવી વસ્તુ છે કે તમે જિંદગી સાથે છો. હવે તમે રોજ વેલેન્ટાઇન કરી શકો, અને એક સ્પેસિફિકલી આજના દિવસે માનો કે મેરેજ ડે આજનો હોય, ફિક્સ કર્યો હોય આપણે એ રીતે મુહૂર્ત પ્રમાણે, તો એ વધારે સરસ થાય કે વેલેન્ટાઇન દિવસે છે 14 તારીખ છે, સરસ દિવસ કહેવાય કે એમ. પ્રેમ વિશે 2-3 શબ્દ થઈ જાય કે તમારા નજરે પ્રેમ કેવો હોવો છે એમ? કેર, સંભાળ, સારી રીતે અને સપોર્ટ. અને એક કે લોયલ્ટી, કે મારું એકનું જોવું છે, વિશ્વાસ એમ? વિશ્વાસ તો ટ્રસ્ટ સિવાય તો કાંઈ વસ્તુ થતી નથી, પણ છતાંય પહેલાં તો કેર અને સપોર્ટ હોય તો જ ટ્રસ્ટ આવે, અને જો ટ્રસ્ટ હોય તો કેર અને સપોર્ટ આપમેળે આવી જશે. તમારા બધા દિવસો ગયા, ચોકલેટ ડે, હક ડે, બધા એ બધા કેવા દિવસો ગયા એમ તમારા? આમ એ તો કયો જણાવો તો ખરી, વ્યથા જણાવો. જો હું એઝ અ લાઈક જોબ વર્કર, મોસ્ટ ઓફ સવારથી સાંજ, અને મારી જોબ રાતની છે, એટલે એ મોસ્ટ ઓફ રાતે વર્ક થતું મારે, એટલે આમ કહેવાય ને કે ચોકલેટ હોય તો આપણે ચોકલેટ ખાઈ લેવાનું ઘરે. હાથે લઈને પૈસા લઈને કા? મતલબ કે તમે વેલેન્ટાઇન ડે પોતાની જાતે ઉજવ્યો છે એવું છે ને એમ? આ ખર્ચા વિશે તમે શું કહેવા માંગશો કે બધા ખર્ચા થાય છે વેલેન્ટાઇન ડેમાં ચોકલેટ તમારે? સક્ષમ હોય તો કરો, કોણ ના પાડે છે? અમારે તો નથી. બાકી રાજકોટને તમે શું કહેવા માંગશો? મારા માટે તો વેલેન્ટાઇન છે ને મારું રાજકોટ છે, મારું ફેમિલી છે ને મારું આવો રાજકોટ છે, તો તમે રાજકોટને શું અમે કહેવા માંગશો? ભાઈ મોજીલું પહેલેથી રહ્યું છે અને રહેવાનું છે, ખાવા પીવાની બાબતે શોખીન છે, વધારે રેસ્ટોરન્ટ મળે એ રીતે વેલેન્ટાઇન આવતા વર્ષે કે વધારે રેસ્ટોરન્ટ થાય એવી વિશ. સારું, હાલો મળીએ આવતા વર્ષે, કદાચ તમારા મેરેજ થઈ જાય ત્યારે પાર્ટનર સાથે, ત્યારે મુલાકાત કરી. ચોક્કસ ભાઈ. સારું, હાલો. થેન્ક યુ. કેમ છો? મજામાં? જબરદસ્ત. શું નામ તમારું? અભિલાષ. તમારું? રવિન્દ્ર. આજે ખબર છે કયો ડે છે? વેલેન્ટાઇન ડે.
કેવો રહ્યો આજનો દિવસ તમારો? જબરજસ્ત કોઈની સાથે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કર્યો? સેલિબ્રેટ કર્યો ભાઈ તો કર્યો હમણે કર્યો તમે નહીં? મહેનત કર્યો તો કોની સાથે કર્યો? મારા ફ્રેન્ડ સાથે ફ્રેન્ડ સાથે. જો મેઇન વાત આ છે કે વેલેન્ટાઇન ડે એટલે એવું નહીં કે ગમતી છોકરી કેમ, પણ એવું વેલેન્ટાઇન ડે એટલે એવું કે પોતાનું ફેમિલી, ભાઈ બેન ને બધા આવી જાય. જેને આપણે પ્રેમ કરતા હોય ને વધારે એ આપણું વેલેન્ટાઇન ગણાય. સાચું કે નહીં? એકદમ સાચી વાત છે. તમે શું કહેવા માંગો છો વેલેન્ટાઇન ડે વિશે? હોવો જ જોઈએ ને વેલેન્ટાઇન ડે, શું કામ ન હોવો જોઈએ? પ્રેમ કરવાનો એક દિવસ છે તો મનાવવો જ જોઈએ બધાએ. તમારા મુતાબિક કે પ્રેમને એક નામ આપો કે તમે આમ કેવી રીતે વર્ણવી શકો પ્રેમ? નિસ્વાર્થ પ્રેમ, જેમાં કાંઈ અપેક્ષા ના હોય, બસ પોતાનું છે તો પોતાનું નથી એવું માનીને એક કરેલો પ્રેમ, એ વેલેન્ટાઇન. સારા પાર્ટનર બનવા માટે શું એવી અપેક્ષા હોવી જોઈએ કે અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. મેઇન તો અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી હોય છે અત્યારે. તો તમારું વેલેન્ટાઇન આમ ગણવા જાય તો એ કોણ છે? તમારા ફેમિલીમાંથી કે તમારા friends? મારા ફેમિલી, મારું ફેમિલી. તમારું? એક્ઝેક્ટલી મારા ફ્રેન્ડ જ મારા વેલેન્ટાઇન. યસ. તો આ લોકોનું વેલેન્ટાઇન તો એનું ફેમિલી છે. તમારા લોકોનું વેલેન્ટાઇન કોણ છે એ કોમેન્ટ કરીને જણાવજો. તો કેવો લાગ્યો તમને આ વિડીયો? જો તમને આ વિડીયો ગમ્યો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને મસ્ત મજાને એક કોમેન્ટ કરો તમને આ વિડીયોમાં શું ગમ્યું. આવા ને આવા કન્ટેન્ટ, આવી સ્ટોરી જોવા માટે અમારી અવર રાજકોટ ચેનલ સાથે જોડાઈ રહ્યો. અને મારા તરફથી બધાને હેપી વેલેન્ટાઇન ડે. મળીએ નવા વિડીયોમાં નવા કંઈક અંદર સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.